નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ કોમર્સ ફેકલ્ટીના ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ મેરિટ યાદીમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે, જેને લઈને કોમર્સ ફેકલ્ટીના ડીનને ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગેરસમજ ઊભી થઈ રહી છે, તેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને યોગ્ય કારણ જણાવવામાં આવે। જે વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા છે અને ગેરહાજર બતાવે છે તેવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને વિદ્યાર્થીઓને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે કોમર્સના ડીન અને વિદ્યાર્થી નેતાઓ જોડે આમને સામને બોલાચાલીના દ્રશ્યો પણ નજરે પડ્યા હતા। વાલીઓ અને વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું તો જણાવી રહ્યા છે કે MS યુનિવર્સિટીની સુવિધાઓ સારી છે, ઓનલાઈન પ્રોસેસ પણ સારી છે અને આ રીતે જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। શાંતિથી રજૂઆત કરવી તો કરી તો નહીં આપણું હું તમારો બનાવવાનો નથી જો રજૂઆત કરવા આવ્યા હોય તો રજૂઆત કરવા આવ્યા હોય તો તમે શું કીધું અમારો પહેલો વર્ગ શાંતિથી વાત કરશો તો શાંતિથી વાત કરશો તો હું વિનંતી કરું છું તમને બધાને અમે લોકો કાગળ બોલશે મીડિયા મિત્રો પ્રોબ્લેમ છે એટલે બધા હાથ જોડીને રજૂઆત કરો સાહેબને સાહેબ આ વિદ્યાર્થી પરિષદનું આવેદન આ કોઈ કાગળ નથી તમે એને કાગળ દેખો ને અમને એ દુઃખ થાય છે સાહેબ જવાબ અમારા લોકો જે આવી અપેક્ષા ના હોય સાહેબ ભાઈ મેં તમને બધાને એકતા આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીનને રજૂઆત કરવામાં આવી છે। આપ સૌનો ધ્યાનમાં જ છે કે છેલ્લા 2 દિવસથી જે MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જે પ્રવેશ પરીક્ષાને લઈને બખેડો ઊભો થયો છે। ગઈકાલે જીકાસ પોર્ટલ દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવી છે, તેનામાં 1760 વિદ્યાર્થીઓનું એન્ટ્રન્સ એક્ઝામ આપવા છતાં બી એબ્સન્ટ દેખાઈ રહ્યું છે। હવે જે 1760 વિદ્યાર્થીઓ અને વાલીઓના વચ્ચે બહુ ભયનો માહોલ છે, તો આજે વિદ્યાર્થી પરિષદ રજૂઆત કરવા આવ્યું હતું ડીન સાહેબને, ત્યારે ડીન સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે જીકાસમાં વારંવાર રજૂઆત કરી છે, પણ જ્યારે જીકાસ પોર્ટલ જોડે જીકાસની જોડે અમે લોકો સંકલન કર્યું તો જીકાસ દ્વારા અમને એવું જણાવવામાં આવ્યું છે કે ફેકલ્ટી દ્વારા અમને કોઈ નામ મળ્યા નથી, ફેકલ્ટી દ્વારા હજી સુધી અમારું કોઈ લિસ્ટ આવ્યું નથી। એટલે જો આવનારા 4 દિવસની અંદર આવનારા સમયમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। મારું મિસ થઈ ગયું હતું યસ્ટરડે, બટ મેં તો બી અહીંયા આવી છું આજે અને મારું સ્મૂથલી બધું થઈ ગયું છે। પોર્ટલ કેવી છે વિકાસની અને સુવિધાઓ કેવી છે? બધું સ્મૂથલી ચાલે પ્રોસેસ બહુ ઇઝી પ્રોસેસ હતો। ગઈકાલે અમારું એડમિશન માટે કન્ફર્મેશન આવ્યું હતું પણ લેટ આવ્યું હતું એટલે અમે આવી નતા શક્યા, પણ આજે બી અમારું એડમિશનની પ્રોસેસ બહુ સારી રીતે સરળતાથી પતી ગઈ છે। વાલીઓ માટેની વ્યવસ્થા કેવી છે? વાલીઓ માટે વ્યવસ્થા બહુ સારી કરેલી છે। Subscribe now and press the bell icon. Never miss an update.